ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. ધોરણ 11 વિષય છે નામાના મૂળ તત્વો. નામાના મૂળ તત્વો વિષયમાંથી આપણે ચેપ્ટર ભણી રહ્યા છે 9મું ખાતાવહી ખતવણી. તો વિદ્યાર્થીઓ, આપણે આગળના વિડીયોમાં ખાતાવહીનો અર્થ, ખાતાવહીની અનુક્રમણિકા, ખાતાવહીની ઉપયોગિતા જેવી બાબતોની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલો અને ખાતાવહીની ખતવણી કેવી રીતે થાય તેની નોંધ કરતા શીખીએ. તો બુકના પેજ નંબર 244 પર તમને આપેલી છે વિગત. નીચે આપેલા વ્યવહારની પાંચાલ સ્ટોરના ચોપડે આમનોંધ તૈયાર કરી ખાતાવહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો. તો અહીંયા આપણે થોડાક મુદ્દાઓ લઈએ અને એની ખાતાવહીની ખતવણી કેવી રીતે થાય એ આપણે આજે આ વિડીયોમાં સમજીએ. તો 2016 એપ્રિલ 1લી તારીખનો વ્યવહાર આપેલો છે. ₹40,000 રોકડા તથા ₹20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. ₹40,000 રોકડા, 20,000નું ફર્નિચર ધંધામાં લાવ્યા. તો એની સૌપ્રથમ આમનોંધ કરવાની. શ્રી પાંચાલની આમનોંધ આગળ મુજબ આપણે જે પ્રમાણે આમનોંધ કરતા હતા એ જ પ્રમાણે થશે. પહેલો વ્યવહાર રોકડ ખાતે ઉધાર ₹40,000, ફર્નિચર ખાતે ઉધાર ₹20,000, તે મૂડી ખાતે જમા ₹60,000. વિદ્યાર્થીઓ, અહીંયા તો બોર્ડ છે એટલે એમાં વિગતો વધુ સમાઈ ન શકે એટલા માટે બાબત જે લખેલી નથી, પરંતુ તમારે બુકમાં ફરજિયાત છે બાબત જે લખવાની. આમનોંધ પૂરી થાય એટલે બાબત જેમાં લખાશે રોકડ અને ફર્નિચર લાવી ધંધો શરૂ કર્યો તેના. બાબત જે લખાઈ જાય ત્યારબાદ તમારે આડી લીટી કરવાની છે. હવે પહેલી આમનોંધ પૂરી થાય એટલે આપણે એના ખાતા તૈયાર કરવા પડે. જરૂરી ખાતા, તો આમનોંધ ઉપરથી આપણે ખાતાનો ખ્યાલ આવશે. હવે આપણે એક પછી એક આમનોંધનો જે ક્રમ રાખ્યો છે એ જ ક્રમમાં આપણે ખાતા બનાવતા જાશું. તો સૌથી પહેલા કહેલું છે રોકડ ખાતે ઉધાર. તો આ બાજુ તમને બોર્ડ પર દેખાતા હશે આવી રીતે છે એ તમારે ખાતું તૈયાર કરવાનું છે. ખાતાના નમૂનામાં આપણે જોયું હતું, ફરીથી જોઈ જઈએ ખાતાનો નમૂનો. તો તારીખ, વિગત, નોંધપોથી પાના નંબર, રકમ રૂપિયા, આટલા 4 ખાના છે એ ઉધારના ગણાશે. ત્યાર પછીના 4 ખાના તારીખ, વિગત, નોંધપોથી પાના નંબર અને રકમ રૂપિયા. આ 4 ખાના છે એ જમાના ખાના ગણવામાં આવશે. હવે આપણે સૌથી પહેલા લખ્યું છે આમનોંધમાં રોકડ ખાતે ઉધાર. તો સૌથી પહેલું ખાતું બનાવશું આપણે રોકડ ખાતું. 5-7 લીટીનું બનાવવાનું છે તમારે. ત્યાર પછીનું ખાતું છે ફર્નિચરનું ખાતું. તો ફર્નિચરનું ખાતું બીજું ખાતું બનશે, એનું ખાતું બનાવવાનું છે 5 લીટીનું. ત્યાર પછીનું મૂડી ખાતું, મૂડી ખાતું પણ બનાવવાનું છે 5-7 લીટીનું. તો અંદાજે છે એમાં અસરો આવતી જાય એ પ્રમાણે ખાતા બનાવતું જવાનું. ઓછામાં ઓછું એક ખાતું બનાવો તો એમાં 5 લીટી હોવી જોઈએ, કારણ કે 2 લીટી છે એ નામ લખવા માટે જોશે, 1 લીટીમાં તારીખ, વિગત, બધી વિગતો નોંધવા માટે જોશે, અને ત્યાર પછીની 3 લીટી છે એ વિગત લખવા માટે. એટલે કોઈ પણ ખાતું બનાવો તો ઓછામાં ઓછી 5 થી 7 લીટીનું એક ખાતું તૈયાર થશે, જો એમાં એક જ અસર આવતી હોય તો. હવે આપણે આમનોંધની ખતવણી કરીએ. તો આમનોંધની ખતવણી કેવી રીતે કરાય એ તમારે ખાતાવહીમાં શીખવાનું છે. તો સૌથી પહેલા આપણે લખ્યું છે રોકડ ખાતે ઉધાર. તો પહેલું ખાતું બનાવ્યું આપણે રોકડ ખાતું. તો સૌપ્રથમ જે બાજુ લખીએ એ બાજુ તારીખ લખવાની. 2016 એપ્રિલ 1લી તારીખનો વ્યવહાર છે. હવે અહીંયા આપણે રોકડ ખાતામાં ઉધાર બાજુ લખીએ ત્યારે વિગત લખવાની, હંમેશા જમાની વિગત. આમનોંધમાં જે જમા કર્યું હોય તમે એ વિગત છે એ અહીંયા વિગતના કોલમમાં લખવાનું. એટલે અહીંયા વિગતમાં લખાશે મૂડી ખાતે. માત્ર વિગત જ બદલાવાની છે, બીજું કંઈ બદલાવાનું નથી. રોકડ ખાતે ઉધાર છે એટલા માટે રોકડ ખાતાની ઉધાર બાજુએ લખવાનું. જ્યારે લખીએ છીએ વ્યવહાર ત્યારે વિગતના કોલમમાં આમનોંધમાં જે જમા કરેલું છે આ જમાની વિગત છે એ નોંધાશે. જમા છે મૂડી ખાતે, પણ રકમ લખવાની રહેશે રોકડની જ. 40,000 જેટલી રોકડ ખાતે ઉધાર છે એટલી જ વિગત આપણે ઉધાર કરવાની રહેશે. માત્ર વિગત બદલાશે, રકમ જે છે એને લખવાની છે.
ત્યાર પછીનું બીજું ખાતું છે ફર્નિચર ખાતે ઉધાર 20,000, તો બીજા ખાતામાં લખવાનું ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુએ 2016 એપ્રિલ 1લી તારીખ વિગતમાં લખાશે મૂડી ખાતે, ફર્નિચર ખાતે ઉધાર છે તો ફર્નિચરના ખાતામાં ઉધાર બાજુએ લખવાનું, વિગતમાં લખવાનું મૂડી ખાતે 20,000. ત્યાર પછીનું ખાતું આપણે જોઈએ તો છે મૂડી ખાતે જમા રૂપિયા 60,000, તો મૂડી ખાતાની જમા બાજુએ લખવાનું 2016 એપ્રિલ 1લી તારીખ, 1લી તારીખમાં વિગતમાં લખાશે 2 વિગત, કારણ કે મૂડી ખાતે જમા છે એટલે મૂડી ખાતાની આપણે જમા બાજુએ લખીએ છીએ. જમા બાજુએ લખીએ ત્યારે વિગત લખાઈ ઉધારની, તો ઉધાર વિગત અહીંયા 2 છે એટલે આપણે ખાતામાં પણ 2 વિગતની નોંધ કરવી પડશે. પહેલી વિગત છે એ છે રોકડ ખાતે 40,000 અને બીજી વિગત છે એ છે ફર્નિચર ખાતે, તો ફર્નિચર ખાતે 20,000. ટોટલ મૂડી ખાતાના છે 60,000, પણ ઉધાર છે એ 2 વિગત છે એટલે આપણે ખાતામાં 2 વિગતની નોંધ કરવી પડશે. 60,000 રૂપિયા જમા છે તો 40,000 પ્લસ 20,000 એટલે મૂડી ખાતે થઈ ગયા 60,000 રૂપિયા જમા. ત્યાર પછીનો વ્યવહાર આપણે જોઈએ તો બીજો વ્યવહાર કે છે રૂપિયા 36,000 નો માલ 10% વેપારી વટાવે ધવલ સ્ટોરને વેચ્યો, તે પેટે ધવલ સ્ટોરે 15,000 રોકડા ચૂકવ્યા. 36,000 નો માલ છે, 10% વેપારી વટાવે માલ વેચ્યો છે, 36,000 માંથી 10% બાદ કરીએ તો બાકી રકમ મળશે આપને 32,400. અહીંયા આપણે એની ગણતરી લખીએ છીએ, બીજા પોઈન્ટની ગણતરી 36,000 નો માલ માઇનસ 10% લેખે આપણે બાદ કરીએ છીએ વેપારી વટાવ. 10% વેપારી વટાવ બાદ કરીએ તો 10% વટાવની રકમ થાય આપણે 3,600. 36,000 માંથી 3,600 બાદ કરીએ તો બાકી રકમ રહીએ 32,400. 32,400 છે એ વેચાણ છે, જેમાંથી 15,000 રૂપિયા રોકડા મળી જાય છે આપને. 32,400 માંથી 15,000 આપને મળી જાય છે રોકડા, તો આપણે હજી બાકી રહેશે 17,400 લેવાના બાકી, ધવલ પાસેથી લેવાના રહેશે અને આટલા છે એ રોકડા મળી જાય છે આપને. તો આપણે હવે એની આમ નોંધ લખીએ તો આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર 15,000, ધવલ સ્ટોર ખાતે ઉધાર 17,400, તે વેચાણ ખાતે જમા 32,400. હવે આપણે ખાતા વહીમાં જઈએ ખાતામાં નોંધ કરવા તો સૌથી પહેલા લખેલું છે રોકડ ખાતે ઉધાર 15,000, તો આપણે રોકડનું ખાતું એક વખત બનાવી લીધું ખાતા વહીમાં, તો ફરી પાછું રોકડનું ખાતું બનાવવાનું નહીં. હવે ચોથું ખાતું છે એ રોકડનું બનશે નહીં. જે ખાતું એક વખત બની ગયું એ ખાતું ફરીથી બનાવવાનું રહેશે નહીં. એટલે રોકડનું ખાતું ઉધાર છે તો રોકડ ખાતાની ઉધાર બાજુએ જવાનું. તારીખ છે બીજી, તો અહીંયા તારીખ હવે 2016 કે એપ્રિલ ફરીથી લખવાનું રહેશે નહીં. 2016 એપ્રિલ ને તારીખ હવે આવી જશે ડાયરેક્ટ બીજી. રોકડ ખાતે ઉધાર 15,000 છે પણ આપણે વિગત લખવાની જમાની વિગત, તો 2 તારીખમાં જમાની વિગત આવશે વેચાણ ખાતે. વેચાણ ખાતે રૂપિયા લખાશે રોકડના જેટલા છે એટલા 15,000. રોકડના જે રકમ છે એ રકમ આપણે લખવાની રહેશે. ત્યાર પછી આપણે જોઈએ તો ધવલ સ્ટોર ખાતે ઉધાર 17,400, તો ચોથું ખાનું બનાવવાનું રહેશે ધવલ સ્ટોરનું ખાતું. ધવલ સ્ટોરના ખાતાની ઉધાર બાજુએ 2016 એપ્રિલ 2જી તારીખ વિગતમાં લખાશે જમાની વિગત એટલે કે વેચાણ ખાતે. રકમ ધવલ સ્ટોરમાં લખેલી હોય એટલી જ 17,400. 17,400. ત્યાર પછીની વિગત છે તે વેચાણ ખાતે જમા 32,400, તો વેચાણનું ખાતું આપણે બનાવેલું નથી, તો ધવલ સ્ટોર પછીનું ખાતું બનશે વેચાણનું ખાતું. વેચાણના ખાતામાં આપણે લખવાનું છે જમા બાજુએ, વેચાણના ખાતામાં જમા બાજુએ, તો વેચાણની ખાતા વહી છે એની જમા બાજુએ લખાશે 2016 એપ્રિલ 2જી તારીખ,
જ્યારે જમા લખીએ ત્યારે આપણે લખવાની રહે ઉધારની વિગત. તો ઉધારની 2 વિગત છે તો ખાતામાં પણ 2 વિગત લખવાની રહેશે. પહેલી વિગત આવશે રોકડ ખાતે ₹15,000 અને બીજી વિગતના લખાશે ધવલ સ્ટોર ખાતે ઉધાર. ધવલ સ્ટોર ખાતે ઉધાર લખેલા છે એ વેચાણના ખાતામાં લખાશે જમા બાજુ 17,400. 15,000 વત્તા 17,400 એટલે રકમ મળશે આપને 32,400. જે વેચાણ ખાતે કરેલા છે 32,400. અહીંયા બીજી આમનોંધ છે એની ખતમણી પૂરી થઈ. ત્રીજી આમનોંધ જોઈએ. ₹18,000 બેંકમાં ભર્યા તો આમનોંધ થશે બેંક ખાતે ઉધાર 18,000 તે રોકડ ખાતે જમા 18,000. તો આપણે ત્યાર પછીનું ખાતું ખોલવું પડશે બેંકનું ખાતું. અત્યાર સુધી આપણે બેંકના ખાતાના વ્યવહાર નથી તો ત્યાર પછીનું ખાતું બન્યું બેંકનું ખાતું. બેંકના ખાતામાં ઉધાર બાજુએ લખાશે 2016 એપ્રિલ તારીખ છે 3 અને વિગત લખવાની જમાની એટલે ખાતામાં લખાશે રોકડ ખાતે રકમ છે 18,000. ત્યાર પછી છે રોકડ ખાતે જમા. તો રોકડનું ખાતું આપણે ઓલરેડી બનાવી લીધેલું છે. બનાવી લીધેલા ખાતામાં જ જમા બાજુએ લખાશે 2016 એપ્રિલ 3 તારીખ. રોકડના ખાતામાં લખીએ છીએ જમા બાજુ એટલે વિગત લખવાની ઉધાર બાજુની બેંક ખાતે 18,000. ત્યાર પછીનો ચોથો વ્યવહાર જોઈએ. ધારા ટ્રેડર્સ પાસેથી 20,000નો માલ 12% વેપારી વટાવે ખરીદ્યો. જે પેટે 8,000નો ચેક આપ્યો. 12,000નો માલની ખરીદી કરી એમાંથી 8,000નો ચેક આપી દીધો. 12,000ના માલની ખરીદી કરીએ છીએ 12% વેપારી વટાવે. તો અહીંયા આમનોંધ બનશે ખરીદ ખાતે ઉધાર 17,600. ધારા ટ્રેડર્સ ખાતે જમા 9,600 અને તે બેંક ખાતે જમા ₹8,000. હવે આપણે એની ખાતાવહીમાં ખતવણી કરીએ. ખાતાવહીમાં ખતવણી કરીએ તો 8,000 રૂપિયા આપને મળી જાય છે, 9,600 મળતા નથી. તો ખરીદ ખાતે ઉધાર તો ત્યાર પછીનું ખાતું બનશે ખરીદ ખાતું. ખરીદ ખાતાની ઉધાર બાજુએ લખાશે 2016 એપ્રિલ તારીખ આવશે 4. ખરીદ ખાતે ઉધાર લખીએ ત્યારે વિગત લખાય જમાની. તો જમા 2 વિગત છે એટલે આપણે ખાતામાં 2 વિગત નોંધવાની રહેશે. ધારા ટ્રેડર્સ ખાતે 9,600 અને ત્યાં જ ઉધાર બાજુએ જ 4 તારીખ વિગતમાં લખાશે બેંક ખાતે 8,000. એટલે ખરીદ ખાતે ઉધાર થઈ જશે 17,600. 20,000માંથી 12% બાદ કરી નાખીએ તો બાકી રહેશે 17,600. ત્યાર પછી લખ્યું છે ધારા ટ્રેડર્સ ખાતે જમા 9,600. તો ધારા ટ્રેડર્સના ખાતાની જમા બાજુએ 2016 એપ્રિલ 4 તારીખ વિગતમાં લખાઈ ઉધારની વિગત. તો ઉધારની વિગત એટલે કે ખરીદ ખાતે. ખરીદ ખાતે ધારાના ખાતામાં જેટલા હોય એટલા રખવાના રહીએ જમા 9,600. ત્યાર પછીની વિગત આપેલી છે બેંક ખાતે જમા 8,000. તો બેંકનું ખાતું આપણે બનાવી ચૂક્યા છીએ. બેંકના ખાતામાં લખાશે જમા બાજુએ 2016 એપ્રિલ. જમામાં લખીએ ત્યારે લખાય ઉધારની વિગત એટલે ઉધારની વિગત આવશે ખરીદ ખાતે. બેંક ખાતે જમા છે ₹8,000. તો એક પછી એક આમનોંધને લઈ ખાતા વહીમાં ખતવણી કરવાની રહેશે. આપણે 1 થી 4 મુદ્દાની આમનોંધ અને ખતવણી આ વિડીયોમાં શીખ્યા વિદ્યાર્થીઓ. આગલા વિડીયોમાં હવે આપણે આગળના મુદ્દાઓ છે એની ખતવણીનો અભ્યાસ કરશું. થેન્ક યુ.